નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં. ફરીથી આપણે નવો વિડીયો યામ ભૂમિતિનો ટોપિક નંબર 2 નો વિડીયો આપણે લઈને આવી ગયા છીએ. અગાઉના વિડીયોમાં આપણે યામ ભૂમિતિના કેટલાક ટોપિક્સ, કેટલાક મુદ્દાઓ અને એના કેટલાક દાખલાઓની ચર્ચા કરી હતી. ફરીથી અહીંયા એના લગતા જે આપણે સૂત્રો જોયા હતા, આંતરસૂત્ર, વિભાજન બિંદુના યામ શોધવાનું સૂત્ર, એના આધારે ફરીથી આપણે બીજા દાખલા લઈને આવી ગયા છીએ. આશા કરું છું કે વિડીયો મારા આપને પસંદ આવતા હશે, આપને ગમતા હશે. તો તમામ મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારી અપડેટ પણ તમને મળતી રહે. સાથે જણાવવાનું કે WhatsApp ચેનલનું નામ પણ અહીંયા આપેલું છે, તો એ WhatsApp ચેનલ પણ તમે જોઈન કરી લેવી, જેથી કરી જ્યારે WhatsAppની કોમ્યુનિટીનું હું નવું ગ્રુપ બનાવવાનું છું, એ ગ્રુપની લિંક જ્યારે એની અંદર મૂકું તો તમે એમાં જોડાઈ શકો અને બીજા મિત્રો સાથે પણ તમારા મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા કરી શકો. સાથે સાથે મને પણ તમને મૂંઝવતા જે પ્રશ્નો હોય તમે એમાં પૂછી શકશો. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી WhatsApp ગ્રુપમાં પણ જોડાવાનું ભૂલતા નહીં. શરૂ કરીએ મિત્રો. યામ ભૂમિતિના બીજા આગળના દાખલા આપણે લઈને આવી ગયા છીએ. તો અહીંયા પહેલો દાખલો આપણે મૂકીએ છીએ. બિંદુ 2 -5 અને -2 નવથી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. શું કહે છે મિત્રો? કે આ બંને બિંદુથી સમાન અંતરે તેવું કોઈ x અક્ષ ઉપરનું બિંદુ શોધો. તો આપણે લઈ લઈએ મિત્રો કે ધારો કે બિંદુ A અને A કહી દીધું 2 -5 અને આપણે બિંદુ B કહી દીધું -2 9. આ બંનેથી સમાન અંતરે હોય તેવું કોઈ આપણે બિંદુ ત્રીજું ધારી લીધું કરો મિત્રો P. હવે જે P બિંદુ ધારે એના આપણે લઈ લઈએ છીએ x0. કેમ મિત્રો x0 એમ લીધા, xy કેમ ના લીધા? તો એટલા માટે કે આપણને અહીંયા કહ્યું છે કે જે બંનેથી સમાન અંતરે હોય, જે આપણે P તરીકે લીધું, એ બિંદુ ક્યાં આવેલો છે? x અક્ષ ઉપર. અને x અક્ષ ઉપર કોઈ પણ બિંદુ આવેલું હોય મિત્રો, તો એનો xm હોય, xm ની કિંમત કોઈ પણ મળશે, પણ ym એનો હંમેશા કેવો હોય? 0. એટલા માટે આપણે એના યામ શું લઈ લીધા છે? x0. હવે આ કન્ડિશનનો ઉપયોગ કરીને આપણે લખીશું PA બરાબર PB. એટલે કે P થી A નું જેટલું અંતર હશે એટલું જ કોણ P થી B નું પણ થશે, કેમ કે P બિંદુ બંનેથી કેવું છે? સમાન અંતરે આવેલું. તો PA બરાબર PB, બંને બાજુ વર્ગ કરીએ તો PA નો વર્ગ બરાબર PB નો વર્ગ. તો હવે અંતરસૂત્ર લાગુ પાડીએ. અંતરસૂત્ર લાગુ પાડીએ તો અહીંયા P અને A બિંદુ વચ્ચે અંતરસૂત્ર લાગુ પાડવાનું. તો P બિંદુના અને A બિંદુના યામ ધ્યાનમાં લઈએ. તો પહેલા xm માંથી xm બાદ કરીએ તો x - 2 નો વર્ગ પ્લસ ym માંથી ym બાદ કરવાનું એટલે 0 - -5 એટલે શું થઈ જશે? માઈનસ ડબલ વખત માઈનસ આવશે અહીંયા, એટલે શું થશે? 0 + 5 નો વર્ગ. એ જ રીતે pb નો વર્ગ એટલે હવે p બિંદુના અને b બિંદુના યામ ધ્યાનમાં લઈશું. તો એમાં પણ સેમ એના રીતે x યામ માંથી xm બાદ કરીશું તો x માઈનસ માઈનસ એટલે માઈનસ માઈનસ થઈ જશે પ્લસ, એટલે અહીંયા થશે x + 2 નો વર્ગ પ્લસ અહીંયા 0 - 9 એટલે y માંથી y બાદ કરવાનું તો 0 - 9 નો વર્ગ. તો આપણે અંતરસૂત્ર લગાવી દીધું pa અને pb માટે. અંતરસૂત્રની મદદથી બધી કિંમતો આપણે મૂકી દીધી. હવે કિંમતો મૂક્યા પછી શું કરવાનું છે મિત્રો? સાદરૂપ આપીએ. તો આનું a - b ના વર્ગ પ્રમાણે સાદરૂપ આપીએ. શું થાય? a નો વર્ગ - 2ab + b નો વર્ગ. તો અહીંયા થશે x નો વર્ગ - 2ab એટલે 2 * x * 2 એટલે થશે -4x + b નો વર્ગ એટલે 2 નો વર્ગ કેટલો થાય? 4 પ્લસ 0 + 5 એટલે 5 નો વર્ગ 25. એ જ રીતે આનું વિસ્તરણ કરી દઈશું a + b ના વર્ગ પ્રમાણે. તો a + b ના વર્ગનું સૂત્ર શું થાય? a નો વર્ગ + 2ab + b નો વર્ગ. મતલબ પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું એટલે 2 ગુણ્યા 2 4 અને x 4x + 2 નો વર્ગ 4 અને 0 - 9 એટલે થશે -9 અને -9 નો વર્ગ કરીશું તો એ થઈ જશે 81 પ્લસ થઈ જશે. સાદરૂપ આપીએ. બંને બાજુ સેમ નિશાની વાળી વસ્તુ હોય ઉડાડીએ. +x2 જતા રહે, +4 જતા રહે, 4x થાય ના જાય. તો કેમ? કે અહીંયા પ્લસ છે અને માઈનસ છે, બંને બાજુ સરખા પદો હોય, સરખી નિશાની વાળા, તો જ એને ઉડાડી શકાય. તો હવે શું કર્યું મિત્રો? આ 4x હતા એના બાજુ ખસેડી દીધા, બાકીને 81 એમને એમ રાખ્યા. -4x કેટલા થઈ ગયા? -8x. આ 25 પેલી બાજુ ગયા તો 81 - 25 તો -8x બરાબર 81 માંથી 25 ગયા તો કેટલા રહ્યા? 56. તો x બરાબર આ -8 ગુણાકારમાં હતા, બીજી બાજુ જાય તો 56 ના છેદમાં -8 તો x બરાબર કેટલા મળે?
-7. તો આ આપણો x ની મૂલ્ય મળ્યું. આપણે આપણા જોડે માંગ્યું હતું કે ભાઈ બિંદુના યામ, તો પછી એને યામની રીતે લખવા પડશે. તો આપણે લખવું પડશે બિંદુ P, જેના યામ આપણે x0 લીધા હતા. x ની કિંમત કેટલી મળી? -7. તો બિંદુ P ના યામ શું થઈ ગયા? -7 અને 0 થશે. તો આ રીતે તમે કોઈ આવું બિંદુ આપણને આપ્યું હોય જે બાકીના બે બિંદુથી સમાન અંતરે હોય, તો આ રીતનો ઉપયોગ કરીને તમે સરળતાથી એ બિંદુના યામ શોધી શકો છો. આવો દાખલો તમને પરીક્ષાની અંદર, બોર્ડની પરીક્ષામાં, ટેટની પરીક્ષામાં, એમાં 2 માર્ક્સની અંદર તમને આવો દાખલો પૂછાઈ શકે. તો મેથડ એકવાર જોઈ લેજો. ખ્યાલ ના આવે મિત્રો તો 1-2 વખત ગણી પ્રેક્ટિસ કરીને ટ્રાય કરી લો. બીજો દાખલો, જો બિંદુઓ A -3 -14 અને B A -5 વચ્ચેનું અંતર 9 એકમ હોય તો એનું મૂલ્ય શોધો. થોડો ડિફરન્ટ દાખલો છે, કામ એને જ કરવાનું છે મિત્રો. મેથડ એના એ રીતે એપ્લાય કરવાનું છે. થોડું ખાલી કોન્સેપ્ટ બધામાં થોડા બદલાતા રહેશે. એટલે કે દાખલો ગણવાની જે થોડી આઈડિયા, થોડી મેથડ જે છે ચેન્જ થતી રહેશે. બાકી બધામાં કામ એક જ પ્રકારે આપણે કરવાનું હોય છે. તો અહીંયા જો બે બિંદુ આપી દીધા છે અને સાથે સાથે અંતર પણ આપી દીધું છે. બંને બિંદુ વચ્ચેનું અંતરે આપી દીધું છે. બરાબર? શોધવાનું શું છે કે અહીંયા ખૂટતો યામ છે, આપણે શોધવાનું છે. તો જોઈએ હવે કઈ રીતે. તો ફરીથી અંતરની વાત કરી છે. અંતર સૂત્ર લાગુ પાડીશું. ab² x2 - x1² y2 - y1². અંતર સૂત્રની વાત આપણે અગાઉના વિડિયોમાં કરી હતી. એ તમને નોંધવાનું કહ્યું. આશા કરું છું તમે નોંધેલું હશે. AB એટલે કે અંતર, A બિંદુથી B બિંદુ સુધીનું અંતર કેટલું આપેલું છે આપણને મિત્રો? અહીંયા 9. તો આપણે અહીંયા મૂકી દીધા AB ની જગ્યાએ 9, તો 9 નો વર્ગ બરાબર. અહીં બધી કિંમત મૂકી. હવે શું કરીશું? xm માંથી xm બાદ કરીશું. તો A -3 એટલે પ્લસ થશે, કેમ કે સૂત્રમાં માઈનસ અને પાછું માઈનસ આવ્યું એટલે માઈનસ માઈનસ ભેગું થઈને શું થઈ જાય? પ્લસ. તો xm માંથી xm બાદ કર્યો તો થયું A + 3 નો વર્ગ પ્લસ ym માંથી ym બાદ કરીશું તો -5, સૂત્રનું માઈનસ ફરી માઈનસ એટલે પ્લસ 14 નો વર્ગ. તો શું કર્યું? કિંમતો મૂકી દીધી. xm માંથી xm બાદ કર્યો એનો વર્ગ, ym માંથી ym બાદ કર્યો એનો વર્ગ. જો પાછળની સંખ્યા માઈનસ હોય તો આગળ માઈનસ માઈનસ ભેગું થશે એટલે પાછળની સંખ્યા શું થઈ જશે મિત્રો? પ્લસ થઈ જશે. એ બાબતનું ધ્યાન રાખવાનું છે. હવે સાદુરૂપ આપીએ તો 9 નો વર્ગ કેટલો થશે મિત્રો? 81. અહીંયા a + 3 નો વર્ગ મેં હજુ એમના એમ રાખ્યું છે. એનું વિસ્તરણ હાલ આપણે કરતા નથી. જરૂર લાગશે તો પાછળથી વિસ્તરણ કરીશું. અહીંયા -5 + 14 એટલે ભેગું થઈને શું થાય? 9. આ બંને 14 માંથી 5 જશે તો કેટલા રહેશે? 9. અને 9 નો વર્ગ મિત્રો કેટલો થાય? 81. તો આ બાજુ પણ 81 આ બાજુ પણ 81. બંનેની નિશાની પ્લસ, તો બંને પદ ઉડી જશે. તો અહીંયા શું બચ્યું? કાઈ નહીં, મતલબ 0. તો અહીંયા શું રહ્યું? a + 3 નો વર્ગ. બરાબર છે મિત્રો? તો અહીંયા a + 3 નો વર્ગ રહ્યો. હવે બંને બાજુ કેમ? જો આ ના સમજાય તો 81 આ બાદ કરીશું. 81 - 81 થશે. 81 માંથી 81 ગયા તો શું રહેશે? 0. તો a + 3 નો વર્ગ. હવે જો આ અહીંયા વર્ગ છે તો એનો વર્ગ દૂર કરવો હોય તો બંને બાજુ વર્ગમૂળ લઈ. આ બાજુ 0 નો વર્ગમૂળ શું થાય? 0. અને અહીંયા રહેશે a + 3. આ 3 આ બાજુ થશે તો પ્લસ હતા, આ બાજુ થશે તો માઈનસ થશે. તો એની કિંમત કેટલી મળી ગઈ? -3. તો આપણે અંતર સૂત્રનો જ ઉપયોગ કર્યો. અંતર આપેલું તો અંતર મૂકી દીધું. બાકી બધા પદો જેમ જેમ મૂકવાના હતા એમ મૂકી સાદુરૂપ આપ્યું તો આપણને એની કિંમત મળી ગઈ. આગળ જોઈએ મિત્રો દાખલો. દાખલા નંબર 3. બિંદુ P -6 8 નું ઉગમ બિંદુથી અંતર શોધો. શું કહ્યું છે? આપેલા બિંદુનું કયા બિંદુથી અંતર શોધવાનું છે? ઉગમ બિંદુથી અંતર. તો હવે માની લઈએ બિંદુ P -6 8 અને ઉગમ બિંદુ આપણે લઈ લીધું Q તરીકે. એના યામ શું હશે મિત્રો? 0 0, કેમ કે ઉગમ બિંદુના x યામ પણ 0 હોય અને y યામ પણ 0 જ હોય. તો બંને યામ 0 0 આપણે લઈ લીધા. હવે બંને વચ્ચે અંતર સૂત્ર, કેમ કે આનું ઉગમ બિંદુથી અંતર એટલે આ બે બિંદુ થઈ ગયા આપણા. એનું અંતર શોધવાનું, મતલબ આ બંને વચ્ચેનું અંતર શોધવાનું. તો અંતર સૂત્ર લાગુ પાડ્યું. pq નો વર્ગ બરાબર xm માંથી xm બાદ કરીએ તો 0 -6 એટલે +6 નો વર્ગ. કેમ કે પાછળની સંખ્યા આપણે વાત કરી હમણાં આગળ જ કે પાછળની સંખ્યા જો માઈનસ હોય તો સૂત્રના માઈનસના લીધે શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો 0 + 6 નો વર્ગ પ્લસ y માંથી y બાદ કરો તો 0 - 8 નો વર્ગ. pq નો વર્ગ બરાબર 6 નો વર્ગ એટલે 36 -8 નો વર્ગ થશે 64.
બંનેનું ટોટલ થઈ ગયું 100. તો PQ નો વર્ગ બરાબર 100. તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો PQ બરાબર કેટલું થાય 10 એકમ. મતલબ આ જે બિંદુ P છે એનું ઉગમ બિંદુથી અંતર કેટલું થશે મિત્રો 10 એકમ એનું અંતર થશે. આગળ વાત કરીએ દાખલા નંબર 4. શું કહે છે મિત્રો? રકમ થોડી અલગ છે, ધ્યાનથી સમજજો. AB વર્તુળનો વ્યાસ છે. શું કહે છે? AB એ વર્તુળનો વ્યાસ છે. વર્તુળનું કેન્દ્ર મતલબ વર્તુળના કેન્દ્રના આયામ આપણને આપી દીધા છે 2 અને -3 અને B બિંદુના આયામ આપી દીધા છે 1 અને 4. તો A ના આયામ શોધો. જો આપણને શું કહેવામાં આવ્યું કે AB વર્તુળનો વ્યાસ છે તો આપણે આકૃતિ દોરી લઈએ કાચી. AB આપણે વર્તુળનો વ્યાસ લઈ લીધો. પછી બીજું શું આપણે કેન્દ્રના આયામ આપ્યા હતા, કેન્દ્રના આપણે O તરીકે કહી દીધું. કેન્દ્રના આયામ આપણે લઈ લીધા 2 - 3 જે આપેલા હતા. બિંદુ B ના આયામ આપેલા હતા 1 અને 4. તો એ મૂકી દીધા આપણે 1 અને 4. અને કોના આયામ શોધવાના છે? A બિંદુના આયામ શોધવાના. તો આના આયામ શોધવા. હવે આયામ શોધવા છે તો વિભાજન બિંદુના આયામ શોધવા વાળું સૂત્ર વાપરવું પડશે. પણ એમાં બે સૂત્રો આપણે જોયા હતા, એક નોર્મલ mn વાળું અને એક મધ્ય બિંદુ વાળું. હવે અહીં ધ્યાન આપો મિત્રો, તો AB એ વર્તુળનો વ્યાસ થયો. તો મતલબ આ વર્તુળનું જે કેન્દ્ર છે O એ શું થયું? એનું મધ્ય બિંદુ થયો કે નહીં? કેમ કે અહીંયા O એ ત્રિજ્યા થઈ, OB પણ ત્રિજ્યા થઈ, OA અને OB નું મૂલ્ય સમાન. મતલબ આ બિંદુ O જે છે રેખાખંડ AB નું શું થયું? મધ્ય બિંદુ, જેના યામ આપણને આપેલા છે. મતલબ અહીં આપણે યામ શોધવા માટે મધ્ય બિંદુના યામવાળા સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એનો ઉપયોગ કરીએ. આપણે લખ્યું O ના યામ. O એટલે શું થયું? મધ્ય બિંદુ. આપણે હમણાં જ વાત કરી. તો બરાબર x1 + x2/2 y1 + y2/2 એટલે મધ્ય બિંદુના યામ આ બંને બિંદુના x યામનો સરવાળો ભાગ્યા 2 અને y યામનો સરવાળો ભાગ્યા 2 બરાબર થાય. O ના યામ આપણને આપેલા છે 2 - 3 તો આપણે લખી દીધા 2 - 3 બરાબર. અહીંયા A ના યામ નહીં આપે, એના આપણે x1 y1 કહી દઈએ. તો x1 m ના યામ હશે પ્લસ B નો x યામ શું છે? x યામનો સરવાળો. તો અહીંયા x1 અહીંયા 1 તો x1 + 1/2. એ જ રીતે y1 A નો બીજો y યામ પણ નથી તો y1 m ના યામ + y2 એટલે અહીંયા B નો y યામ કેટલો આપે છે 4 તો y1 + 4/2. શું કરે મિત્રો આપણે અહીંયા A બિંદુનો x યામ, B બિંદુનો x યામ, A બિંદુનો y યામ, B બિંદુનો યામ. A બિંદુના x અને y યામ આપ્યા નથી તો એમ ના એમ રાખે. B બિંદુના x અને y યામ આપ્યા હતા તો એ મૂકી દીધા. એને સાદુરૂપ આપીએ. હવે શું કરીશું મિત્રો? અહીંયા આગળ સાદુરૂપ નહીં બને તો જો આપણે સૂત્ર સમજાવતી વખતે વાત કરી હતી કે આ જે કિંમત હોય એ આપણને કોના બરાબર મળશે? x યામ બરાબર. તો એને આપણે x યામ સાથે સરખાઈ દઈએ. x યામ કેટલો? તો 2. તો આને આપણે એના સાથે સરખાઈએ તો 2 = x + x1 + 1/2. સાદુરૂપ આપીએ તો 2 ભાગાકારમાંથી ગુણાકારમાં જશે થશે 4 x1 + 1. 1 આ બાજુ પ્લસ તો આ બાજુ હશે માઈનસ. તો 4 - 1 = x1. તો 4 માંથી 1 ગયો તો x1 ની કિંમત કેટલી મળી ગઈ મિત્રો? 3. એ જ રીતે y અને y યામ સાથે સરખાઈ દઈએ તો -3 = y1 + 4/2. આ બંનેની સરખામણી કરી દઈએ કેમ કે આનું જે પણ મૂલ્ય હશે અલ્ટીમેટલી આના બરાબર થાય. તો સાદુરૂપ આપીએ 2 અહીંયા ગુણાકારમાં થશે -3 × 2 એટલે -6 y1 + 4 4 પ્લસ હતા આ બાજુ હશે -6 - 4 બરાબર y1 -6 - 4 ભેગા થઈ જશે -10. એમાં પ્લસ થશે નહીં મિત્રો કેમ કે આ બંને બધું ગુણાકારના સંબંધમાં નથી. ગુણાકારમાં હોય તો માઈનસ પ્લસ થાય. આ બંને સરવાળા બાદબાકીના સંબંધમાં છે એમાં માઈનસ નો સરવાળો થશે પણ નિશાની રહેશે માઈનસ. તો y1 બરાબર થશે -10. તો x1 એ મળી ગયું, y1 એ મળી ગયું. તો આપણે બિંદુ A ના યામ x1 y1 તરીકે આપણે લીધા હતા અહીંયા. તો A ના યામ x1 y1 એટલે કેટલા મળે? 3 અને -10 થાય. તો અહીં આ વિડિયો આપણે આજે અહીંયા પૂરો કરીએ છીએ. આશા કરું છું કે આના અંદર જે પણ કોન્સેપ્ટ તમને સમજાવ્યા છે કે તમને ખ્યાલ આવ્યા હશે. કોઈ કોન્સેપ્ટમાં હજુ થોડી ભૂલ રહી જતી હોય તો વિડિયોને ફરીથી એકવાર જોઈ લેજો. પરીક્ષામાં આ જે દાખલાઓની આપણે ચર્ચા કરીએ 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવા દાખલાઓ છે. વિભાજન સૂત્રના અંતર સૂત્ર અને વિભાજન બિંદુના યામના સૂત્ર આધારિત દાખલાઓ છે. ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં કંઈ અન્ય માહિતી જોઈતી હોય તો એ કોમેન્ટમાં લખજો.
જેથી કરીને મને ખ્યાલ આવે તો આપણે નેક્સ્ટ એના ઉપર વિડીયો બનાવવાનું વિચારીશું. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.